નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાનો નજારો છે। આજે તારીખ 25/1/25 છે અને ખાસ તારીખ છે એટલે આપણે આ વિડીયો શેર કરીએ છીએ। પ્રજાસત્તાક પર્વ પૂર્વેનો માહોલ છે। આપણા ગેટવે ઓફ ખેડા એની અંદરનો આ નજારો છે ને, અહીંયા તિરંગા ગુબ્બારા ઉપર આકાશમાં ઉડી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો। એ સાથે અન્ય પણ ફુગ્ગાને અહીંયા વેચાણ માટે આ ફેરિયાભાઈ છે એ ઊભા છે અને ખાસ આ તિરંગાનું બહુ મહત્ત્વ છે। ખૂબ જ સરસ આ તિરંગો ફુગ્ગો દૂરથી સરસ દેખાતો હતો અને ઘણા બધા એ જે તિરંગા છે લગભગ બધા ખરીદી કરવા આવે તો તિરંગો ફુગ્ગો જ લઈ જાય છે અને એ એક જ ફુગ્ગો હવે સેમ્પલ માટે રાખ્યો હતો। ગેટવે ઓફ ખેડા, સ્વામિનારાયણ પ્રવેશ દ્વાર અને એની નીચે પણ અહીંયા તમે જુઓ તિરંગા વિવિધ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે। ખાસ તો આપણો રાષ્ટ્રધ્વજ દેશપ્રેમી લોકો અહીંયાથી ખરીદી જાય છે અને પોતાના ઘર ઉપર આ લગાવે છે અને નાના ધ્વજ જે છે એ પોતાના વ્હીકલ વાહન ઉપર પણ લગાવે છે। એ સિવાય અહીંયા અન્ય બાળકોને ખુશ કરવા માટે રમાડવા માટેની ફરકડી પણ તિરંગા ફરકડી છે, આપ જોઈ રહ્યા છો, અને તિરંગા ફ્લેગ પણ છે। આ સાથે શિલ્ડ જેવું છે, કોલર પર લગાવાય એવું છે, બેલ્ટ છે, હાથમાં પહેરી શકાય એવા તિરંગા બેલ્ટ છે અને અન્ય ઘણી બધી વસ્તુઓ તિરંગા રૂપે મળે છે। હવે આપણે લોખંડિયા પુલ પાસે બજારમાં આવી ગયા છે અને આ જીટી વાઘેલા નિવૃત્ત સરકારી કર્મચારી છે અને એમના પરિવારના સંતાન કોઈ બાળક છે એને તિરંગા ફ્લેગ લઈ આપ્યો છે। અહીંયા પણ લારીની અંદર આ બહેન છે, તમે જુઓ વિવિધ તિરંગા વેચવા બેઠા છે અને હવે આપણે છોટુની લારીએ ચા પીવા આવ્યા છીએ, કારણ કે નાયકાના પૂર્વ સરપંચ ભીખાભાઈ અત્યારે આપણે મળ્યા એટલે આપણે છોટુભાઈની ચાની લારીએ ખાસ ચા પીવા આવ્યા છે। અને દિલીપભાઈ છે, પ્લમ્બરનું કામ કરે છે, એ પણ આવ્યા છે, તો હવે દિલીપ કાકાને પણ આપણે ચા પીવડાવીશું। અને પાછળ ભીખાભાઈ સરપંચ નાયકાના જે છે આપણા મિત્ર છે ખાસ, અને એક ખરીદી માટે આવ્યા છે અહીંયા ખેડા, તો અહીંયા પાર્કિંગ કરીને છાત્રાલય સામે જે ખુલ્લી જગ્યા છે તે પાર્કિંગ કરીને આ બાજુ આવતા હતા એટલે એમની સાથે આપણે અત્યારે ચા પી રહ્યા છીએ। આજે તારીખ 25/1/25 એક યાદગાર તારીખ છે એટલે આપણે આ વિડીયો ખાસ યાદગાર તારીખ તરીકે જ શેર કરવાના છે અને થોડા જૂના વિડીયો પણ અંદર આપણે થોડા એડ કરેલા છે। હવે આપણે હાઈવે ચોકડી આવ્યા છીએ। માતર રોડ પર આ ભાઈ છે લારીની અંદર તિરંગા વેચી રહ્યા છે અને ગઈકાલે એક ટ્રક કંઈ પલટી ખાઈ ગઈ હતી, એનો બધો માલ સામાન અહીંયા ઢગલો કરેલો પડ્યો છે। ખેડા હાઈવે ચોકડી ખૂબ જ સાંકડી પડે છે। હવે આપણે રેસ્ટ હાઉસ આગળ ઊભા છીએ। ખેડા તરફનો ટ્રાફિક તમે જોઈ શકો છો। આ રોડ ઉપર 20 લાખના ખર્ચે નગરપાલિકાએ ફૂટપાથ બનાવી છે, પરંતુ ફૂટપાથ ઉપર દબાણ થયા હોવાથી નાગરિકોને તમે જો ટ્રાફિકની વચ્ચે જાનના જોખમે ચાલવું પડે છે અને એમ્બ્યુલન્સને પણ તકલીફ પડતી હતી, તમે જોયું। અને આપણે હરિયાળા આવ્યા છે, હનુમાનજીનું મંદિર છે એની આગળ થોડો રોડ પહોળો થઈ રહ્યો છે, પરંતુ આ રોડ ઉપર હેવી વ્હીકલો બહુ જ અવરજવર કરતા હોય છે, સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે। આ જો એક કદાચ પલટી ખાઈ ગઈ હતી એ જ આ મોટું કન્ટેનર હશે। એ સિવાય પણ અહીંયા તમે જો હેવી લોડ વાહનોની અવરજવર બહુ હોય છે, તો ખાસ કરીને જે જોખમી મોટા ટ્રેલર ને એવું બધું છે એ ધોળકા ચોકડી આપણી હરિયાળા ચોકડી છે ત્યાંથી નવા પુલ ઉપર થઈ ટોલ રોડ બાજુ થઈ અને ખેડા માતાર રોડ પર આવે એવું આયોજન થાય તો સારું, કારણ કે અહીંયા સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને સતત એ વાહનોની અવરજવર હોય છે। હેવી વાહનો તમે જુઓ, એ કેટલા બધા હેવી વાહનોની અવરજવર થાય છે અને આ બધા જ વાહનો વધારે તકલીફ ક્યાં કરે છે કે આપણો વાત્રક બ્રિજ છે, બ્રિજથી ખેડા ચોકડી વચ્ચે આ બધા વાહનો સ્થાનિક રહીશોને વાહન ચાલકોને ખૂબ જ તકલીફમાં મૂકે છે। એટલે આ બધા જે ખેડા હાઈવે ચોકડીથી કમાનવાળા બ્રિજ વચ્ચે રોડ પહોળો કરવામાં આવે એ જરૂરી છે। આ બધા હેવી લોડેડ વાહનો બધા છે એ ખેડા એરિયામાં ખૂબ જ ત્રાસદાયી બની જાય છે।
આપણે જે રોજિંદી જે તે ઘટમાળ હોય છે એ જોઈએ છીએ અને એમાં તકલીફ જેવું લાગે તો આપણે એ વિડીયો બનાવી અને તંત્રનું ધ્યાન દોરવા માટે આપણે વિરોધ નથી કરતા કોઈ, પરંતુ રિક્વેસ્ટ વિનંતી કરીએ છીએ. આ બધા કારણોસર જે લોક લાગણી પ્રવર્તી રહી હોય એટલે લોકો આપણને રજૂઆત કરે તો આપણે હંમેશા લોક લાગણીને રજૂ કરીએ છીએ, વિનંતી સવિનય રજૂઆત કરીએ છીએ. એટલે આપણે વિરોધ નહીં પરંતુ વિનંતી કરીએ છીએ અને ફરિયાદ નહીં રજૂઆત કરીએ છીએ. હવે આપણે થોડો જૂનો વિડીયો છે, 21/1/2025ના રોજ આ શૂટ કરેલો વિડીયો છે. સવારે 9 વાગ્યાથી લાઇટ આ વિસ્તારમાં રાજા શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાઇટ બંધ હતી. આપણે ઉભ્યા છે તે છાત્રાલય શોપિંગ છે, સામે માર્કેટયાર્ડ શોપિંગ છે અને જે નાનું શાક માર્કેટ છે ત્યાં વીજ કર્મચારીઓ સરસ કામ કરી રહ્યા છે. શિયાળો છે, ઠંડી છે, તેમ છતાં પરસેવો છૂટી જાય એવી હાર્ડ કામગીરી કરી રહ્યા છે. અને ખતરો કે ખેલાડી આપણે કહીએ છીએ વીજ વિભાગના કર્મચારીને. આ નાની શાક માર્કેટ છાત્રાલયની સામે છે અને એની બાજુમાં જે આ ડીપીને છે એનું રિપેરિંગ કામ સવારથી ચાલુ છે અને લગભગ 4 વાગ્યા સુધી ચાલુ હતું અને આજુબાજુના વિસ્તારની લાઇટો બંધ હતી. અહીંથી સેંકડો હજારો લોકો અવર જવર કરતા હશે, પરંતુ કોઈની પણ નજર અહીંયા ઉપર પડતી નથી. પરંતુ આપણે ભરતભાઈના દુકાને ઝેરોક્ષ કરાવવા આવ્યા હતા, લાઇટ બંધ છે એટલે ઊભા હતા અને આ સરસ કામગીરી જોઈ એટલે વીજ વિભાગના કર્મચારીઓને બિરદાવવા માટે આપણે ખાસ શૂટ કરી લીધું છે. રિસ્કી કામ કહી શકાય એટલે આપણે ખતરો કા ખેલાડી એવું લખ્યું છે ઉપર. પરંતુ આપ પણ આપણી આજુબાજુ કોઈ સરકારી કર્મચારી કામ કરતા હોય તો એને બિરદાવો, કમસે કમ એને પાણી એવું પીવડાવો. અને અહીંયા ભરતભાઈએ એમના માટે ચા ખાસ હમણે થોડી વાર પછી ચા પીવડાવવાનું આયોજન કર્યું છે એમને. લાઇનમેન, વાયરમેન, પ્રશંસની કામગીરી, હજારો લોકો અવર જવર કરે છે, કોઈ કંઈ એની સામું જોતા નથી અને એ પણ એમની જે કામગીરી છે એ કર્યા કરે છે. અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે શિયાળો છે, ઠંડી સિઝન છે, તેમ છતાં અહીંયા પરસેવો છૂટી જાય એવું હાર્ડવર્ક અત્યારે થઈ રહ્યું છે અને આપણને આ દ્રશ્ય સારું લાગ્યું એટલે આપણે આ શૂટ કર્યું છે. આપ પણ આપની આજુબાજુ કોઈ સારી કામગીરી આવી થઈ રહી હોય જાહેર હિતની તો એના કર્મચારીને જરૂર બિરદાવજો, જે લોકો ખાસ આ શ્રમ કરે છે. તે જોઈ રહ્યા છો આ લોકેશન ખ્યાલ આવી ગયું છે. અને આપણે ખેડામાં જે વિડીયો ઉતારીએ છીએ એ પૈકી ખેડા વાત્રક કમાન બ્રિજ, પ્રવેશદ્વાર, સરદાર ચોક, લાલ દરવાજા, પરા દરવાજા અને આ માર્કેટયાર્ડ શોપિંગ, છાત્રાલય શોપિંગ, રાજા શોપિંગ એટલા લોકેશનમાં જ ખાસ આપણી રોજિંદી જે આ ઘટનાક્રમ હોય એના વિડીયો બનાવીએ છીએ. એટલે આપણા આ બધા ખાસ સ્થળો છે બધા ખેડાના અને ખેડાના નાગરિકો જુએ એટલે ખ્યાલ આવી જાય છે કે આ લોકેશન અહીંનું જ છે અને આપણી કહાની પણ એની આજુબાજુ જ ફરતી રહે છે. અને હવે આપણે ઝેરોક્ષની દુકાને ભરતભાઈ પાસે ઊભા છીએ. અહીંયા ચા પણ મંગાવી છે અને ચા પીધી છે આપણે. અને જે જીબીના કર્મચારી મિત્રો છે એમને પણ હવે એ કામ પૂરું થાય એટલે એમને પણ ચા પીવડાવવા માટેની ભરતભાઈએ વ્યવસ્થા કરી છે. વિચારો કે તમારા પરિવારના જ કોઈ યુવાન આ બધી કામગીરી કરતા હોય એ રીતે એમને બિરદાવો. અને મિત્રો હવે ગઈકાલે રાત્રે ખેડા હાઈવે ચોકડી છે આપણે મહારાણા પ્રતાપ સર્કલ ત્યાંથી ટર્નિંગ મારી અમદાવાદ જતું આ મોટું વાહન પલટી ખાઈ ગયું હતું. કેબિન જશે થઈ રહ્યું હતું પણ પાછળની બોડી છે એ પલટી ખાઈને નીચે પડી ગયું હતું. પાછળ ગેટ દેખાય છે એટલે તમને લોકેશન ખ્યાલ આવી ગયો હશે. આ માત્ર તરફનો પેલો રોડ દેખાય છે એની આ બાજુ અમદાવાદ આવતા એ ગઈકાલે પલટી ખાઈ ગઈ હતી. અને આજે 25/1/25ના દિવસે સાંજે એક પાછું બીજું ટ્રેલર રોડ વચ્ચે ખડકાઈ પડ્યું છે, બંધ પડ્યું છે અને એને લીધે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અને જે આ કુદરતી જે થાય છે એને તો આપણે રોકી શકતા નથી, પરંતુ ટ્રાફિક સંચાલન વ્યવસ્થિત થાય એ પણ જરૂરી છે. તો મિત્રો આ સાથે આપણે
પ્રજાસત્તાક પર્વ પૂર્વેનો માહોલ ખેડા શહેરનો, અને એના 2-3 દિવસના વિડીયો શેર કરીએ છીએ. ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો આપણે શેર કરતા રહીએ છીએ. અને આવતીકાલે પ્રજાસત્તાક પર્વ છે, એ નિમિત્તે આપણા સૌ દર્શક મિત્રોને આપણે શુભકામના પાઠવીએ છીએ. અને આપ પણ આપના ગામ અથવા શહેર જ્યાં ત્યાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થતી હોય તો તિરંગાને સલામી આપવા જરૂર જજો. જીપી સિરીઝના આવા વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.